તાજમહેલ આ નામ સાંભળતા જ આપણા મનમાં પ્રેમ અને ભવ્યતાની એક અદ્ભુત તસવીર ઊભી થાય છે, ખરું ને? પણ આ માત્ર એક સુંદર ઇમારત નથી. એની પાછળ એક એવી અમર ગાથા છે જે સદીઓથી લોકોને આકર્ષતી રહી છે. તો ચાલો આજે આ સફેદ સંગેમરમરના પથ્થરમાં કંડારાયેલા રહસ્યોને જાણીએ. પણ વિચારવા જેવી વાત એ છે કે આરસ પહાડથી બનેલી એક ઇમારત એ શાશ્વત પ્રેમનું પ્રતીક બની કેવી રીતે ગઈ? શું છે એની પાછળની કહાણી? ચાલો આ સવાલના જવાબ માટે થોડા ઊંડા ઉતરીએ. કોઈ પણ મહાન સર્જન પાછળ એક બહુ જ મજબૂત કારણ હોય છે, અને તાજમહેલના કિસ્સામાં એ કારણ હતું શુદ્ધ પ્રેમ. ચાલો એ કહાણીથી જ શરૂઆત કરીએ જેણે આ અજાયબીને જન્મ આપ્યો. આખી વાર્તાના કેન્દ્રમાં છે મુગલ સમ્રાટ શાહજહાં અને એમના પ્રિય પત્ની મુમતાઝ મહેલ. એમ કહેવાય છે કે બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો, અને જ્યારે મુમતાઝનું અવસાન થયું ત્યારે દુઃખમાં ડૂબેલા શાહજહાંએ એમની યાદમાં દુનિયાની સૌથી સુંદર ઇમારત બનાવવાનું વચન આપ્યું. અને જુઓ, એ વચન ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગયું. મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે તો શું સુંદર કહ્યું છે, સમયના ગાલ પરનું એક આંસુ. આ શબ્દોમાં એની સુંદરતા અને એની પાછળ છુપાયેલું ઊંડું દુઃખ બંને કેટલી સચોટ રીતે સમાઈ જાય છે. તો પ્રેમની વાત તો થઈ, પણ હવે એ જોઈએ કે આ પ્રેમભર્યા વચનને હકીકતમાં કેવી રીતે બદલવામાં આવ્યું. તાજમહેલનું નિર્માણ એ કોઈ નાનું સૂનું કામ નહોતું. એ તો એક ભગીરથ યજ્ઞ જેવું હતું. પ્રેમનું વચન નિભાવવું સહેલું ક્યાં હતું? આ ભવ્ય સ્મારકને પૂરું થતાં લગભગ 22 વર્ષ લાગી ગયા. કામ શરૂ થયું 1631માં. જરા વિચારો, 2 દાયકા કરતાં પણ વધારે સમય સુધી હજારો લોકોએ માત્ર એક જ સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત એક કરી દીધા. અને કેટલા લોકો? આંકડો સાંભળીને નવાઈ લાગશે. 20,000થી પણ વધારે મજૂરો અને કારીગરો. ભારત, પર્શિયા અને મધ્ય એશિયાના શ્રેષ્ઠ કલાકારોને આ કામ માટે બોલાવવામાં આવ્યા હતા. આ આંકડો જ બતાવે છે કે આ પ્રોજેક્ટ કેટલો વિશાળ હતો. અને આટલી ભવ્ય ડિઝાઇન કોની હતી? એના મુખ્ય શિલ્પકાર હતા ઉસ્તાદ અહમદ લાહોરી. એમની કલ્પના અને પ્રતિભાએ જ શાહજહાંના પ્રેમના આ સ્વપ્નને જમીન પર ઉતાર્યું. ચાલો હવે જરા નજીકથી જોઈએ. એવી કઈ ખાસિયતો છે જે તાજમહેલને સ્થાપત્યની દુનિયાનો એક અદ્ભુત અને બેજોડ નમૂનો બનાવે છે? તાજમહેલની સૌથી ખાસ વાત એ છે કે એ કોઈ એક શૈલીમાં બંધાયેલો નથી. એમાં પર્શિયન, ઇસ્લામિક અને ભારતીય કળાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ ત્રણેય શૈલીઓ એકબીજામાં એવી રીતે ભળી ગઈ છે કે એમાંથી એક તદ્દન નવી જ ઓળખ ઊભી થાય છે. એની દિવાલો પર જે નકશીકામ છે એને પચ્ચીકારી કહેવાય છે. આ એક એવી કળા છે જેમાં સફેદ આરસ પહાડને કોતરીને એમાં કિંમતી અને અર્ધકિંમતી પથ્થરો જડવામાં આવે છે. એનાથી સુંદર ફૂલો અને વેલની ડિઝાઇન બને છે જે આજે પણ જીવંત લાગે છે. હવે એક એવી વાત જે કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે. તાજમહેલના જે 4 મિનારા છે ને, એ એકદમ સીધા નથી. એમને જાણી જોઈને સહેજ બહારની તરફ ઝુકાવેલા છે. એની પાછળનું કારણ ખૂબ જ બુદ્ધિશાળી. જો ક્યારે ભૂકંપ આવે તો મિનારા બહારની તરફ પડે અને મુખ્ય મકબરાને કોઈ નુકસાન ન થાય. જુઓ તો ખરા, સદીઓ પહેલાંની કેવી અદ્ભુત ઇજનેરી. તાજમહેલની સામે જે વિશાળ બગીચો છે એને ચારબાગ કહેવાય છે. મતલબ કે 4 ભાગમાં વહેંચાયેલો બગીચો. આ બગીચો કોઈ સામાન્ય બગીચો નથી. એ ઇસ્લામિક માન્યતા મુજબના સ્વર્ગના બગીચાનું પ્રતીક છે, જે આ જગ્યાને વધુ પવિત્ર અને સુંદર બનાવે છે. તાજમહેલની એક જાદુઈ વાત એ પણ છે કે દિવસ દરમિયાન રંગ બદલે છે. હા, સાચું સાંભળ્યું. મકરાણાથી લાવેલો સફેદ આરસ પહાડ સૂર્યના પ્રકાશ પ્રમાણે અલગ અલગ રંગ બતાવે છે. જેમ કે સવારના સમયે એ સુંદર ગુલાબી રંગનો દેખાય છે. પછી જેમ જેમ દિવસ આગળ વધે, બપોરના તડકામાં એ એકદમ દૂધિયા સફેદ રંગમાં ચમકી ઉઠે છે, જાણે એની શુદ્ધતા અને ભવ્યતાની સાબિતી આપતો હોય. પણ ખરી મજા તો પૂનમની રાત્રે છે. ચંદ્રના પ્રકાશમાં એ સોનેરી રંગનો દેખાય છે. એ દ્રશ્ય તો જાણે કોઈ બીજા જ લોકનો લાગે. ખરેખર અવર્ણનીય. સદીઓ વીતી ગઈ. કેટલાય સામ્રાજ્યો આવ્યા અને ગયા,
પણ તાજમહેલ આજે પણ એ જ શાનથી ઊભો છે. એનો વારસો માત્ર ઇતિહાસના પુસ્તકોમાં નથી, પણ આજના વિશ્વમાં પણ જીવંત છે. ચાલો જોઈએ આ અમર સ્મારકનું આધુનિક મહત્વ શું છે. આખી દુનિયા એના મહત્વને સ્વીકારે છે. જો 1983માં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો અને 2007માં તો દુનિયાભરના લોકોએ વોટ કરીને એને વિશ્વની નવી 7 અજાયબીઓમાં સ્થાન અપાવ્યું. આ બહુ મોટી વાત છે. આજે પણ એની લોકપ્રિયતા ઓછી નથી થઈ. દર વર્ષે 50 લાખથી પણ વધારે પ્રવાસીઓ દેશ અને દુનિયામાંથી એની મુલાકાત લેવા આવે છે. આ આંકડો જ બતાવે છે કે એનું આકર્ષણ આજે પણ કેટલું પ્રબળ છે. અને છેલ્લે એક રસપ્રદ વાત. આપણે જ્યારે અંદર જઈએ અને શાહજહાં અને મુમતાઝની જે કબરો જોઈએ છે તે ખરેખર તો નકલી છે. એમની અસલી કબરો તો નીચે એક શાંત ભોંયરામાં આવેલી છે, લોકોની નજરથી દૂર. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય છે કે શું તાજમહેલ માત્ર એક કબર છે કે પછી એક કલા, સમર્પણ અને પ્રેમનો એક જીવંત દસ્તાવેજ છે જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતો રહેશે. આ વિચાર સાથે જ આપણે આજની આ સફરને અહીં પૂરી કરીએ છીએ.